કે જેમણે બ્લેડથી હાથ પર કાપા માર્યા છે અને આ જ મુદ્દે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું નિવેદન સામે આવ્યું। તજજ્ઞો સાથે વાતચીત કરવામાં આવશે અને આ ખૂબ ગંભીર અને ચિંતાનો વિષય છે તેવું પણ તેમણે જણાવ્યું છે, પરંતુ ગેમના રવાડે ચઢેલા બાળકોની મનોસ્થિતિ અત્યારે શું છે તે સૌથી મોટો સવાલ ઉભો થયો છે, કારણ કે એક સાથે આટલા બધા વિદ્યાર્થીઓ છે અને લગભગ 8 દિવસનો સમયગાળો વીતી ચૂક્યો, પરંતુ છતાંય શાળા દ્વારા કોઈ પણ પ્રકારની જવાબદારી કેમ ન લેવામાં આવી અને શા માટે વાલીઓને જાણ ન કરવા દેવામાં આવી તે પણ એક સૌથી મોટો સવાલ છે, કારણ કે એક તરફ બાળકો ગેમના રવાડે ચડ્યા હતા અને તેના જ કારણે પોતાની જાતને જ બાળકોએ નુકસાન પહોંચાડ્યું છે અને બીજી તરફ જ્યારે વાલીઓ શાળાએ પહોંચ્યા ત્યારે શાળા સંચાલકો કે જે જવાબદારીમાંથી પણ છૂટ્યા છે। અને આ જ મુદ્દે ચર્ચા કરીશું અને સમજીશું કે જ્યારે બાળકો આ પ્રકારના કૃત્યમાં કે જ્યાં મોબાઈલમાં જે ગેમ આવતી હોય, જે વિડીયો ગેમ આવતી હોય તેને ખૂબ ગંભીરતાથી લઈને જ્યારે પોતાની જ જાતને નુકસાન પહોંચાડે છે ત્યારે બાળકોની ખરેખર મનોસ્થિતિ શું હોય છે તેના વિશે થોડું સમજીશું। અને હાલ આપણી સાથે ડોક્ટર યોગેશભાઈ જોગસણ જોડાયા છે કે જેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સાયકોલોજી ડિપાર્ટમેન્ટના હેડ છે। સૌથી પહેલા તો ડોક્ટર સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। ડોક્ટર, સૌથી પહેલો સવાલ એ કે જે મોટા મુંજિયાસરની શાળામાં જે વિદ્યાર્થીઓ છે તેમણે બ્લેડથી હાથ પર કાપા માર્યા છે અને તેનું કારણ એક ગેમ સામે આવી છે અને માત્ર 10 રૂપિયા 5 રૂપિયાની લાલચમાં વિદ્યાર્થીઓ આવું કંઈક કરી રહ્યા છે। એટલે સૌથી પહેલા તો ગેમની લાલચમાં જે વિદ્યાર્થીઓ આવું કરી રહ્યા છે, થોડી વિદ્યાર્થીઓની સાયકોલોજી સમજવી છે કે કઈ રીતે અસર કરતી હોય છે આ બધી વાતો। ખાસ કરીને નાના બાળકો જે છે એ ચેલેન્જ જે છે એ ચેલેન્જને સ્વીકારતા હોય છે, એટલે કે કોઈ પણ પ્રકારનું એને જ્યારે ચેતવણી આપવામાં તું આ ન કરી શકે તો એ ખાસ કરીને એ કરવા માટે તત્પર બનતા હોય છે। એમાં ખાસ કરીને મેલ અને ફિમેલમાં જોઈએ તો મેલ જે છે એ ચેલેન્જને વધારે સ્વીકારતો હોય છે, ફિમેલ સામાન્ય રીતે એ ઇમોશનથી વધારે એ ઇમોશનને વધારે પ્રાધાન્ય આપતી હોય છે અને મેલ જે છે એ ચેતવણી કે કોઈ ચેલેન્જને એ ખાસ પ્રાધાન્ય આપતા હોય છે। આ આખો કિસ્સો જે છે, કિસ્સાની અંદર એવું જોયું છે કે નાનપણની અંદર આપણે પણ એક ગેમ રમતા, જેને કે લીંબુ ગેમ, કે તમે આમ હાથ રાખીએ તમે આમ હટાવી દો તો આમ કરી 2 આંગળીથી એને મારતા। કદાચ એવી જ ગેમ જે છે એ ગેમનું સ્વરૂપ જે છે એ સ્વરૂપ અહીંયા બદલાયું હોય એવું દેખાઈ રહ્યું છે કે બાળકો જે છે મોબાઈલ ગેમની અંદર રમ્યા હોય અને રમ્યા પછી એ હારી જાય તો એને ચોક્કસ પ્રકારની સજા જે કરવામાં આવે અને એ સજા સ્વરૂપે આ આપણી સામે આવી રહ્યું હોય એવું લાગી રહ્યું છે। એટલે કે આધુનિક સાધનો થયા છે અને આધુનિક સાધનોની અંદર એ બાળકનું જે ગેમનું સ્વરૂપ જે છે એ બદલાયું છે અને ખાસ કરીને બાળકોની અંદર જે ઇન્ટરનેટને આધારે અથવા તો જુદા જુદા પ્રકારના વિડીયો ગેમને આધારે જે આક્રમકતા આવી છે એ પણ અહીંયા ચોખ્ખું દેખાઈ રહ્યું છે। આજકાલ બાળકો જે છે વધારે એ આક્રમક થઈ રહ્યા છે, વધારે ઇમોશનલ થઈ રહ્યા છે અને આ આક્રમકતા અને એની ઇમોશનાલિટી જે છે એ ક્યાંક ને ક્યાંક એ આપણા બધા માટે એ લાલબત્તી સમાન છે એવું આપણે કહી શકીએ। બિલકુલ ડોક્ટર, બીજો સવાલ એ છે કે આ એવું નથી કે પહેલી વખત આ વિડીયો ગેમ્સ હોય કે ઓનલાઈન ગેમ્સ હોય તેના કારણે બાળકો છે કે જે પોતાની જાતને નુકસાન પહોંચાડતા હોય, આ પહેલા પણ દેશભરમાંથી અનેક કિસ્સાઓ આવા સામે આવી ચૂક્યા છે। એટલે સૌથી પહેલા તો એ સમજવું છે કે જ્યારે બાળકો નાની ઉંમર હોય છે અને એ સમયગાળાની અંદર જે પણ વિડીયો ગેમ હોય એમાં જેમને ટાસ્ક સોંપવામાં આવે છે અને ખૂબ ગંભીરતાથી લઈ લેતા હોય છે। એટલે સૌથી પહેલા તો એ કુમળી ઉંમર છે તેની અંદર બાળકોને કઈ રીતે સમજાવી શકાય કે કોઈ પણ પ્રકારની આવી ગેમ હોય તો તેમના માટે ઘાતક નીવડી શકે છે, કારણ કે બાળકો ખૂબ ગંભીરતાથી આને લઈને અને એ ગેમ પાછળ ઘણી વખત રચ્યા પચ્યા રહેતા હોય છે। એટલે હવે એના માટે શું કરી શકાય? ખાસ કરીને એના માટે માતા પિતાએ ખાસ કાળજી રાખવાની જરૂર છે। જે ઈગો ઇન્વોલ્વમેન્ટ જે બાળકોનો થાય છે, ખાસ કરીને બાળકો આવી નાની નાની બાબતોને પોતાના અહમ ઉપર લઈ લે છે અને માતા પિતાનો પણ અહમ આધારિત એનો ઉછેર હોય તો આવા બાળકો જે છે વધારે ઘાતકી અને વધારે આક્રમક થતા હોય એવું આપણે જોઈ શકીએ છીએ। એટલે માતા પિતાના પરિવારના સભ્યોની પહેલી તો ફરજમાં આવે છે કે પોતાના બાળકોને એ અહમ આધારિત ઉછેર ન કરે અને લોકશાહી ઢબથી
ક્યારેક હારી પણ જવાય, એ હારનો સ્વીકાર કરવાની ભાવના જે છે એ પરિવાર જ્યારે એને શીખવશે, ક્લાસરૂમમાં શિક્ષકો શીખવશે, ત્યારે આ પ્રકારની બાબતો જે છે વધારે આક્રમક નહીં થાય અને સામાન્ય રીતે એ દરેક સમાજના લોકો હાર જીતનો એ સ્વીકાર એ કરી શકશે. તો ખાસ કરીને ઈગો ઇન્વોલ્વમેન્ટ વાળું જે પેરેન્ટિંગ જે છે એ પેરેન્ટિંગને મારા ખ્યાલથી આપણે દૂર કરવું જોઈએ અને એના થકી જ એ આપણે બાળકોને ફરી પાછા એ લોકશાહી ડબમાં અને ક્યારેક મારી પણ હાર થાય, ક્યારેક તારી પણ જીત થાય, આ જતું કરવાની ભાવના, આ હાર પચાવવાની ભાવના જે છે એ જો શીખવામાં આવશે તો આપણે આ પ્રકારની સમસ્યાઓમાંથી બહાર નીકળી શકશું. જી ડોક્ટર, બીજો એક સૌથી મહત્વપૂર્ણ સવાલ એ છે કે લગભગ આ ઘટનામાં પણ આપણે જોઈએ તો લગભગ 8 દિવસ જેટલો સમયગાળો વીતી ચૂક્યો હતો અને બાળકોને ના પાડવામાં આવી હતી શાળામાંથી કે વાલીઓને ન જણાવવું, અને એટલા જ માટે બાળકોએ પોતાના વાલીઓને જાણ નહોતી કરી. એટલે એવું નથી કે ઓનલાઈન ગેમ્સ હોય કે આ વિડીયો ગેમ્સ હોય કે જે ઘણી બધી પ્રવૃત્તિઓ બાળકને સોંપતી હોય છે અને જેના કારણે બાળકો આક્રમક પણ થઈ જતા હોય છે, પોતાની જાતને નુકસાન પણ પહોંચાડતા હોય છે. એટલે કદાચ તેમને એ વાતનો ખ્યાલ નથી હોતો કે તેઓ કદાચ શું કરી રહ્યા છે. એટલે સૌથી પહેલા તો વાલીઓ પણ જ્યારે બાળકમાં અમુક પરિવર્તનો આવતા હોય, આ ગેમિંગના કારણે તેમનામાં કોઈ પરિવર્તન કે બાળક ઇમોશનલ થઈ જાય, બાળક આક્રમક થઈ જાય, તો એ એક વાલી કેવી રીતે સમજી શકે? અમુક લક્ષણો એવા કયા હોય છે કે જે ખરેખર બાળકોમાં જોવા મળતા હોય છે આ સમયગાળા દરમિયાન? જી, ખાસ બહુ સરસ મજાનો સવાલ કર્યો. આનો જવાબ હું એટલું જ આપીશ કે સ્ટીલ ફેસ સિન્ડ્રોમ નામનો એક સિન્ડ્રોમ બાળકોની અંદર વિકાસ પામે છે. જ્યારે માતા પિતા અને શિક્ષકો કે પરિવારના સભ્યોની સાથે બાળક આવેગાત્મક રીતે જોડાતો ન હોય, જોડાયેલો ન હોય, ભાવાત્મક બાબતો એની ઓછી હોય, ત્યારે બાળકની અંદર આ સ્ટીલ ફેસ સિન્ડ્રોમ નામનો એક સિન્ડ્રોમ જે છે ડેવલપ થતો હોય છે. હવે આ સિન્ડ્રોમ એટલે શું? એવું તમારો બીજો સવાલ આવશે એટલે હું પહેલા જ કહી દઉં કે આ સિન્ડ્રોમની અંદર એવું જોવા મળે છે કે બાળકને જ્યારે એની સાથે વાતચીત કરવાની શરૂઆત કરવામાં આવે, એને 1 વખત બોલાવવામાં આવે, 2 વખત બોલાવવામાં, 3 વખત બોલાવવામાં આવે, તો બે કે 3 વખત બોલાવવા છતાં બાળક જે છે એ પ્રત્યુત્તર જ્યારે ન આપે અને પોતાનું જે કાંઈ કામ કરે છે એમાં જ્યારે મસ્ત રહે, ત્યારે માતા પિતાએ અને શિક્ષકોએ અને આપણે બધાએ ચેતવું જોઈએ કે આ બાળકની અંદર ધીરે ધીરે ભાવાત્મક અવગુણો વિકસી રહ્યા છે. એટલે કે ભાવાત્મક જોડાણ જે માતા પિતા અને શિક્ષકો સાથે, કુટુંબના સભ્યો સાથે જે હોવું જોઈએ એ નથી રહ્યું. એટલે કે એનામાં સ્ટીલ ફેસ સિન્ડ્રોમ જે છે વિકસી રહ્યો છે. તો આ બાબત ખાસ કરીને પહેલી જ જોવા મળે છે કે બાળકો જે છે એ પરિવારના સભ્યોની સાથે ભાવાત્મકતા જોડાણ જે છે એ ઓછું કરે અને એ પરિવારના સભ્યો કરતા ગેમ કે મોબાઈલને જ્યારે પ્રાધાન્ય આપે, ત્યારે માતા પિતા અને દરેક લોકોએ સમજવું જોઈએ કે આ બાળકની અંદર વિશેષ પ્રકારનું ધ્યાન આપવાની જરૂર છે અને એ ધ્યાન આપીને એને ફરી પાછું એ પૂર્વવત કરવાના પ્રયત્ન એ પરિવાર તરફથી થવા જોઈએ. બિલકુલ. અને ડોક્ટર, અત્યારે જે આ ઘટના સામે આવી છે, મોટા મુંજાસરની આ ઘટના છે કે જ્યાં વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડ મારી છે અને એ પણ એક ટાસ્કના કારણે, 10 રૂપિયા 5 રૂપિયા માટે. એટલે આ ઘટના વિશે સૌથી પહેલા તો આપ શું કહેશો? અને આ આખી ઘટનાને આપ જુઓ છો, સાયકોલોજીની દ્રષ્ટિએ પણ જોઈએ તો શું કહેશો? જી, આખી ઘટનાને હું 10 રૂપિયા કે 5 રૂપિયા સાથે મૂલવણી નથી કરતો. હું આ ઘટનાને એના ઈગોની સાથે મૂલવણી કરું છું. કારણ કે હારી જવું છે, એ હારી જયા પછી હું ડરતો નથી કે તું કે એ ચેલેન્જ હું સ્વીકારી લઈશ. કારણ કે અહીંયા હું અથવા તો આ અહમ જે છે એ અહમ વધારે કાર્યરત છે અને એની સાથે એટલું જ એનું જે ગેમ પ્રત્યેનું ઇન્વોલ્વમેન્ટ છે, આ બંને બાબતો જે છે, એટલે કે ગેમ ઇન્વોલ્વમેન્ટ અને એને ઈગો ઇન્વોલ્વમેન્ટ, આ બે બાબતો જે છે વધારે જવાબદાર હોય એવું મને લાગી રહ્યું છે. જી ડોક્ટર, બીજો એક સવાલ એ પણ છે કે બાળકો કે જ્યારે ખૂબ નાની ઉંમરમાં આવા ગેમના રવાડે ચડતા હોય, એટલે બાળકને માતા પિતા કઈ રીતે સમજી શકે એ વાત તો થઈ, પરંતુ બાળકમાં પણ એ સમજ આપવી ખૂબ જરૂરી છે કે જ્યારે આવી ગેમ જ્યારે સામે આવતી હોય ત્યારે મા બાપથી છુપાવીને નહીં, પરંતુ એ મા બાપ સાથેનું પણ એવું એમનું બોન્ડિંગ હોય કે જેથી બાળકો આવી કોઈ પણ ઘટના બનતી હોય તો તેની જાણ કરે. કારણ કે મોટાભાગના કિસ્સાઓમાં આપણે જોયું છે કે માતા પિતાને ખ્યાલ જ નથી હોતો કે બાળક પોતાના મોબાઈલમાં શું કરી રહ્યો છે, જે વિડીયો ગેમ્સ તેની પાસે છે તેમાં તે શું કરી રહ્યો છે, કયા ટાસ્ક તેને સોંપવામાં આવે છે અને એ ગેમ કેટલી ગંભીર છે, કેટલી ઘાતક નીવડી શકે છે તેની માટે કદાચ
ખ્યાલ જ નથી હોતો. એટલે એ બાળકોને કઈ સમજ આપી શકાય, બાળકોમાં એ સમજણ કેવી રીતે વિકસાવી શકાય કે તેમની માટે શું સાચું છે અને શું ખોટું છે? જી, એક મનોવૈજ્ઞાનિક તરીકે હું આમાં તમારાથી થોડુંક અલગ જવાબ આપીશ કે અહીંયા બાળકને સમજવા કરતા બાળકને પ્રેમ કરવાની જરૂર છે, બાળકને પૂરતી લાગણી આપવાની જરૂર છે. જો પરિવારના સભ્યો તરફથી પૂરતા પ્રકારની લાગણી આપવામાં આવશે, પૂરતા પ્રકારનો પ્રેમ આપવામાં આવશે, તો મને લાગે છે કે ગેમ જેવી કે મોબાઈલ જેવી બાબતોથી દૂર આ માતા પિતા અને પરિવારના સભ્યોનો પ્રેમ પ્રાપ્ત કરવા માટે કે એની સાથે ઇમોશનલ રીતે જોડાઈ રહેવા માટે એ મજબૂત બનશે. બીજું કે બાળક જે છે મોટા ભાગનું એ અનુકરણથી શીખતો હોય છે. એટલે આ મોબાઈલનું વળગણ એ સીધું માતા પિતા એટલે સીધું બાળકમાં નથી આવી જતું, પણ એ પરિવારના સભ્યોમાં જોવે છે. એ મમ્મી મોબાઈલમાં વ્યસ્ત છે, પપ્પા વ્યસ્ત છે, પરિવારના અન્ય સભ્યો વ્યસ્ત છે. તો આ બધાને આધારે એને એમ થાય છે કે એ બધા પણ જો પોતપોતાની રીતે પોતાના મોબાઈલની કંઈક કામ કરતો હું મારી રીતે કેમ ન કરી શકું. તો આ હું પણ અને આ મારાપણું જે છે એ બાબતો જે ખાસ કરીને બાળકને એ આ રસ્તે એ લઈ જાય છે. અને એને રોકવા માટે એક જ રસ્તો છે પ્રેમ, પ્રેમ અને પ્રેમ. જો માતા પિતાના પરિવારના સભ્યો એની સાથે પ્રેમપૂર્વક વ્યવહાર કરશે, એને આવેગિક રીતે સમજવામાં આવશે, તો મને લાગે છે આવી કોઈ પણ પ્રકારની સમસ્યાઓ એ આપણે ફરી વખત એ આવી ચર્ચા નહીં કરવી પડે અને ભોગવવી પણ નહીં પડે. જી બિલકુલ, થેન્ક યુ ડોક્ટર, અમારી સાથે જોડાયા અને આ મહત્વપૂર્ણ જાણકારી આપી તે માટે. તો એક તરફ મોટા મુંજિયાસરની શાળામાં વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડ મારી અને કાપા માર્યા અને આ સમગ્ર મામલે જ્યારે 8 દિવસનો સમયગાળો વીતી ચૂક્યો અને હવે જ્યારે વાલીઓને જાણ થઈ એટલે બાળકોની જે માનસિકતા હતી તે પણ સમજવાનો અહીંયા પ્રયત્ન કર્યો. અને આ જ મુદ્દે મોટા મુંજિયાસર કે જે ગામ છે તેના સરપંચની પ્રતિક્રિયા સાંભળી લઈએ. 7-8 દિવસ થયા વિદ્યાર્થીઓના કાપા હતા અને વાલીને ઘરે ખબર પડતા જાણ થઈ કે એકબીજા વાલીને ફોનથી વાત થઈ કે છોકરાઓ એકબીજાને કાપા મારેલા છે. હકીકત શું થઈ શિક્ષકોને પૂછતા એવું કહેવામાં આવે છે કે પોતે વિદ્યાર્થીએ પોતાને જ કાપા મારેલા છે એવું શિક્ષકોનું કહેવું છે. અને ત્યાર પછી શિક્ષકે એવું કીધું કે નિશાળની અંદર અમારી કોઈ જવાબદારી નથી, તમારા વિદ્યાર્થીને કાંઈ પણ થાય એવી સહી પણ બે વાલી પાસેથી લીધી હતી, પછી રાખી કે નહીં ખ્યાલ નથી. પણ હકીકત આ એક ગંભીર મુદ્દો છે. અને ત્યાર પછી આ વાલીઓએ અમને ગ્રામ પંચાયતને રજૂઆત કરી એટલે અમે ગ્રામ પંચાયતે પીઆઈ સાહેબ, તાલુકા શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી છે કે આની તટસ્થ તપાસ થવી જોઈએ અને જે કોઈ ગુનેગાર હોય એની ઉપર કાયદા. આમાં કદાચ બાળકો કે ગેમિંગ નું હોય એવું કઈ બહાર આવે છે, શું તમારી રીતના શું કહેવું? હોય પણ શકે, એ આખો તપાસનો વિષય છે એટલે એમાં આગળ કેવું પડતું એ ખોટું છે. આપણે પણ તપાસમાં જે હશે દૂધનું દૂધ ને પાણીનું પાણી થશે. મોટા મુંજિયાસરની શાળામાં વિદ્યાર્થીઓએ જ્યારે એક તરફ ગેમના ચક્કરમાં બ્લેડથી પોતાના હાથ પર કાપા માર્યા છે અને તેને લઈને સૌથી પહેલા તો જે આવી ગેમ ચાલતી હોય છે કે જે વિદ્યાર્થીઓ માટે, બાળકો માટે ખૂબ ઘાતક નીવડતી હોય છે, તે મુદ્દે સૌથી પહેલા તો ચર્ચા કરવી જરૂરી છે. અને આપણી સાથે ચર્ચા માટે અત્યારે સાયબર એક્સપર્ટ મયુરભાઈ ભુસાવળ જોડાયા છે. સૌથી પહેલા તો મયુરભાઈ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. મયુરભાઈ, સૌથી પહેલો સવાલ કે જ્યારે એવું નથી કે પહેલી વખત આવું કંઈક થયું હોય, બાળકો છે કે જે આવી ઘાતક ગેમના શિકાર આ પહેલા પણ બની ચૂક્યા છે, એટલે સૌથી પહેલા તો એક સાયબર એક્સપર્ટ તરીકે આપ શું કહેશો કે જ્યારે આવી ઘાતક ગેમો સામે આવતી હોય ત્યારે તેની સામે ચકાસણી કરવી સૌથી પહેલા તો કેટલી જરૂરી છે અને કઈ રીતે તેમાં અમુક લિમિટેશન્સ રાખી શકાય? સૌથી પહેલો મુદ્દો, આ એક બહુ દુઃખદ ગંભીર ઘટના છે. આમાં ચિંતા અને ચિંતન બંને કરવાની જરૂર છે. સેકન્ડિંગ વીટીવીના માધ્યમથી હું ગુજરાતની જનતાને જણાવવા માંગુ છું કે આ જે પ્રકારની ગેમો છે તેને ચેલેન્જ બેઝ ગેમો કહેવાય છે. ચેલેન્જ બેઝ ગેમો, સૌથી પહેલા તો આ વિડીયો ગેમ કયા સર્વર પર હતી, તેનું નામ શું છે. બીજું સેકન્ડિંગ કે આ બાળકોને બ્લેડ મારવાના 10 રૂપિયા આપતું હતું કોણ, અને એ રૂપિયા કયા ખાતામાં જમા થતા હતા અને કયા ખાતામાંથી આવતા હતા. એ ગેમ જે સર્વર પર ઇન્સ્ટોલ થયેલી છે તે સર્વરની તપાસ થવી અત્યંત જરૂરી છે. બેન, ભારત યુવાઓનો દેશ છે અને યુવાઓના દેશની અંદર આજે એડોલેસન્ટ ચિલ્ડ્રન છે 13 થી 18 વર્ષના,
એના શરીરની અંદર એવા અંતઃસ્ત્રાવીય ફેરફારો એવા થતા હોય છે કે જેને કારણે આવી ચેલેન્જ સ્વીકારવા માટે તૈયાર થતા હોય છે. આવી ગેમો 2006 થી ન્યુસન્સ બની છે બ્લુ વેલ થી, પરંતુ આ ગેમના અલ્ગોરિધમ સરકારે છે નામ બદલાતા હોતા હોય છે. એટલે આ ગેમની તપાસ થવી અત્યંત જરૂરી છે. કયા સર્વર પરથી હતી, વેધર કે આ ગેમ એપ સ્ટોર કે પ્લે સ્ટોર પર છે કે નહીં, તેનું નામ શું છે, અને સેકન્ડ થિંગ કે આ જે બાળકો છે તેમના સુધી આ ગેમ કેવી રીતે પહોંચી તેની તપાસ થવી એ અત્યંત આજના સમયનો જરૂરી અને ચિંતાગ્રસ્ત વિષય છે. જી બેન. મયુરભાઈ, બીજો એક સૌથી મોટો સવાલ એ છે કે આ પહેલી કદાચ ગેમ એવી નહીં હોય, આના પહેલા પણ ઘણી બધી ગેમ એવી આપણે જોઈ છે કે જેમાં વિદ્યાર્થીઓ પોતે આત્મહત્યા પણ કરી લેતા હતા. એવી પણ ગેમ આપણે જોઈ છે અને એવા કિસ્સાઓ પણ આપણે સાંભળ્યા છે. એટલે સૌથી પહેલા તો આપની પાસે એના વિશે પણ થોડું ડિટેલમાં એ જાણવું છે કે કોઈ પણ ગેમ હોય છે તેની અંદર અમુક લિમિટેશન્સ નક્કી કરેલી હોય છે અને ઘણી વખત આ ગેમ બાળકો પણ રમી લેતા હોય છે, જેના કારણે તેમનું એક તો કુમળું મગજ હોય છે અને ઘણી વખત તેઓ ખૂબ ગંભીરતાથી આ બધી બાબતોને લઈને એ ગેમ તરફ દોરાતા હોય છે અને બાદમાં એ ગેમ તેમના માટે ઘાતક બનતી હોય છે. એટલે સૌથી પહેલા તો એ લિમિટેશન્સ વિશે થોડું સમજવું છે અને કોઈ પણ સાઇટ હોય, કોઈ પણ વેબસાઇટ હોય, પ્લે સ્ટોર હોય કે ક્યાં પણ એ ગેમ જ્યારે ઉપલબ્ધ થતી હોય ત્યારે એની માટે કયા પ્રકારની ચકાસણી માટેના નિયમો હોવા જરૂરી છે? જી, હું ચોક્કસથી જણાવી દઉં આપણને. સૌથી પહેલો મુદ્દો કે આવી ચેલેન્જ બેઝ ગેમો છે. આવી ચેલેન્જ બેઝ ગેમો જે છે તે બાળક કેમ વધારે ગમે છે? કારણ કે આમના ગ્રાફિક્સ, આમના કેરેક્ટર્સ, આમની સ્કિન એટલે ગેમ કેરેક્ટરના કપડા એવી રીતે ડિઝાઇન કરેલા હોય છે કે જેનાથી બાળકો આવા ગ્રાફિક્સથી સરળતાથી એટ્રેક્ટ થઈ જાય છે. બીજું, વીટીવીના માધ્યમથી હું સૌથી મોટી બાબત કહેવા માંગીશ કે ઇન્ટરનેટ કેમ બાળકોને આજના સમયમાં પ્રિય છે. કેમ કે મારા 15 વર્ષથી હું આ કેરિયર સાથે જોડાયેલો છું સાયબર એક્સપર્ટાઇઝ તરીકે. અને સેકન્ડ થિંગ કે હું ઘણા બધા કેસીસ જોયા છે, તેના માધ્યમથી હું તમને એટલી બાબત કહી શકું છું કે બાળકોને ઇન્ટરનેટ વળતું જ નથી, ઇન્ટરનેટ બોલતું નથી, ટોકતું નથી. બાળક ગમે તેવી ભૂલો કરે તેમ છતાં પણ ઇન્ટરનેટ બાળકોને એપ્રિસિએટ જ કરે છે અને પરિણામે એ બાબત બાળકોને એટ્રેક્ટ કરી રાખે છે અને બાળક વધારે ને વધારે સમય અંદર બાળક વેડફતું થાય છે કાં તો યુટિલાઇઝ કરતું થાય છે. બીજી એક સીમા હોવી અત્યંત જરૂરી છે. જેવી રીતે સ્કૂલની અંદર કોઈ એક લેક્ચર હોય તો એ લેક્ચરની એક સીમા હોય છે, બરાબર? અડધો કલાક, કલાક, 40 મિનિટ એવી રીતે ગેમ રમનાર બાળક જે છે તો એ ગેમ રમનાર બાળકની પણ એક સીમા હોવી અત્યંત જરૂરી છે કે કેટલો સમય ગેમ રમશે, ક્યાં ગેમ રમશે અને બાળક ગેમ રમી રહ્યું છે તો કોની સાથે ગેમ રમી રહ્યું છે. ગેમને કારણે બેન બાળક ઉપર 3 પ્રકારના હુમલા સૌથી વધારે થાય છે. સૌથી પહેલો હુમલો છે સાયબર બુલિંગ. હું ગુજરાતની જનતાને કહું છું કે આપ ઇન્ટરનેટ સર્ચ કરો, કેટલા બાળકો સાયબર બુલિંગનો શિકાર બની રહ્યા છે અત્યારે. સાયબર ગ્રુમિંગ, આ ગ્રુમિંગ બુલિંગની અંદર બાળકને ધમકી આપવામાં આવે છે. બાળક પાસેથી એટલે આજે આ પ્રકારની અશક્ય બાબતો છે, કાપા મરાવા, આવી બધી વસ્તુ કરાવવામાં આવે છે. ગ્રુમિંગ, લાલચ આપવામાં આવે છે, બાળકને એપ્રિસિએટ કરવામાં આવે છે, ખોટો એપ્રિસિએટ કરવામાં આવે છે, જેને આપણે કહીએ ગુજરાતીમાં ચણાના ઝાડ પર ચડાવો. અને ત્રીજો મુદ્દો કે જે બાળકની ઉપર એક હતાશા, ડિપ્રેશન, આ પ્રકારની બીમારી અત્યારે બાળક પર હાવી થઈ રહી છે. આવા ઢગલો કેસીસ હેન્ડલ કર્યા પછી હું વીટીવીના માધ્યમથી એટલું કહી શકું છું કે માતા પિતાએ પણ બાળક પોતાના મોબાઈલમાં શું કરી રહ્યું છે તે જોવું અત્યંત જરૂરી છે. કારણ કે આ કિસ્સાની અંદર બાળકો પોતાની પાસે તો ઇન્ડિવિજ્યુઅલ મોબાઈલ તો હોતા નથી, એ મોબાઈલ જે હોય છે તે માતા પિતાના જ હોય છે. એટલે એ ડિજિટલ ફૂટપ્રિન્ટ પણ ચકાસવી અત્યંત જરૂરી છે. વત્તા કયા સર્વર પર ગેમ ઇન્સ્ટોલ હતી તેના લોકેશન શોધવા પણ અત્યંત જરૂરી છે. વધુની અંદર હું એક બાબત જણાવવા માંગીશ કે જે આવી ગેમો હોય છે એ ગેમો નવા કપડા સાથે આવે છે. અલ્ગોરિધમ્સ એ જ હોય છે, બદલાતા નથી હોતા. પરંતુ બાળકની અંદર સરકાર પણ આના માટે પ્રતિબદ્ધ છે. સરકારે ડાયટ લેવલથી માંડીને ઘણા માધ્યમથી બાળકોને અવેર કરવાનું ચાલુ કર્યું છે, શિક્ષકોને અવેર કરવાનું ચાલુ કર્યું છે. પરંતુ હવે એટલે હું એવું માનું છું કે અવેરનેસ પહોંચવી અત્યંત જરૂરી છે. જી બિલકુલ. આભાર મયુરભાઈ અમારી સાથે જોડાવા માટે અને આ મહત્વપૂર્ણ જાણકારી આપવા માટે. અને આ જ મુદ્દે શાળાના આચાર્યનું શું કહેવું છે તે સાંભળી લઈએ. કારણ બતાવ્યું કે આવી એક કોઈ ગેમ બાબત અમે સંડોવાયેલા છીએ કે ભાઈ તમે એક કાપો મારો તો સામે વ્યક્તિ એમ કે તું એક કાપો તારા હાથમાં માર તો હું તને 10 રૂપિયા આપું, નો માર તો 5 રૂપિયા તારે મને આપવાના. એમ આવી કઈ ગેમમાં એ હતા બધા.
એટલે અમે વાલીને બોલાવીને કીધું ભાઈ અમને આવું આ રીઝન કે છે, તમને કાંઈ જો બીજું કહેતા હોય તો તમારી હાજરીમાં તમે એને પૂછો. એટલે અમે શિક્ષકો બેઠા અને વાલી હતા અને વિદ્યાર્થીઓ હતા. અમે તરત જ એને જાણ કરી દીધી કે ભાઈ આ તો ગંભીર કંઈક એવું થઈ ગયું હોય તો અમે તો દોડવા માંડીએ ને. અને ઈ પાછા ક્લાસની અંદર નથી બનેલું, કોઈ મેદાનમાં કે કોઈ વોશરૂમ ગયા હોય ત્યારે એમ બનેલું છે. અને અમારે સીસીટીવી કેમેરા આમ છે પણ અત્યારે હાલથી બંધ છે કેટલો સમય